હે ગુરુ લઘુ ગણિયા નહીં, અન નવ પૈડો પિંગલ પાઠ. હે પણિયા તો દિલની વાણી દાદ કે, એમાં શારદા દેજે સાથ. પણ દિલની વાણી દાદ કે, એમાં શારદા દેજે સાથ. તો પ્રૌઢ સિંધુ પરે ઝુકતી પશ્ચિમે મધ્યમાં એશિયાની અટારી. હિન્દ દેવી તણી કમર પર ચમકતી દ્રઢકસી તીક્ષણ જાણે કટારી. પહાડ મુન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા ગરજતી જલનિધિ ગાન સરણી. એ ભારતી બહુમની વંદુતની આવડી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, હજ ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી. અજબ તાકાતના જાતવન અશ્વ જ્યાં કરવતે જમીનની પીઠ કાપે. અને આજ પણ યુભા છે અડીખમ પાડિયા, વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. કે શક્તિ દાતાર ને સુર સંતો તણે કતે ઇતિહાસની અદ્ભુત કરણી. એ ભારતી બહુમની વંદુતની આવણી. ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, હજ ધન્ય હો ધન્ય ગુર્જર ધરણી. પણ હોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગિરનાર. પણ જેના હાવજડા હે જળ પીએ એના નમણા નારીઓને નાર. અરે ડણકે હાવજ ડુંગરે જેના નદીએ હે જળ નીર. પણ જેના પાણે પાણે વાતું પડી એવી ગાંડી અમારી ગીર. એવી હોરઠની ધરતી, એવી ગાંડી ગીર કે જ્યાં એક એક પાણે સુરવીરતાની વાતો પડી છે, બલિદાનની વાતો પડી છે, દાતારીની વાતો પડી છે, ખાનદાનીની વાતો પડી છે. હોય વૃદ્ધ બાળ કે અંગજો બન ભેરો, હોય બળવાન કે યબળ ઘેલો. ગીત મંગણ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોરી ચડેલો. પણ કદાચ લગ્નના 4 ફેરા ફરતા હોય, પેલું બીજું ત્રીજું ફરે નો ફરે અને ગામની ઉપર ચોર લૂંટાર આવી પડે, અને ત્યારે એ વરમાળા ફેંકીને રાજપૂતો એ દેશને બચાવવા માટેથી, ગામને બચાવવા માટેથી, ગવત્રીને બચાવવા માટેથી પોતાના લીલુડા માથાડા દઈ દીધા છે. દેશ લૂંટાય જ્યાં દાહ કાળી પડે, ગઢહડે દુશ્મનોના નગારા. અરે ગડગતા ગામડા ઘોર કાળા ચડે, જળહડે નાયડ મોઢે અંગારા. વાર કરજો ધણી કોઈ હોય તો ધણી, પ્રજાના સૂરનો થાય ભેટો. પણ કાળજા વેણ તો હાથ જ્યાં હાંભરે, કેમ બેહી રહે ક્ષત્રિ બેટો. હોય વૃદ્ધ બાળ કે અંગજો બન ભેરો, હોય બળવાન કે અબડ ઘેલો. ગીત મંગણ તણા ગાયને કંઠમાં હોય વર માર ચોરી ચડેલો. પણ હાક જ્યાં હાંભરે દેશદ્રોહી તણી, ભાગમાં એને લખ્યું સહેવું. એ પંથ યબ ધૂતના વીર રજપૂતને જીવવું તે પછી ઝેર જેવું. એવા જ રાજપૂતોની આજ મારે વાત કરવી છે કે ભગવાન શ્રી સોમનાથ દાદાની સખાતે ચડેલા ખાટ રાજપૂત સમાજમાં અનેક વીર યોદ્ધાઓ પાયકા, જેમને સૌરાષ્ટ્ર પ્રાંતમાં ધર્મ રક્ષા, ગૌ રક્ષા, બે નબળાઓની રક્ષા તેમજ ગામ રક્ષા કાજે અનેક વીરોએ બલિદાન આપ્યા છે. વાત જાણે એમ છે, જ્યારે જુનાડામાં રા ચુડાસમા વંશના રાજ તપતા હતા. રાજા રા માંડલિકના રાજમાં વંથલી જુનાગઢ તાબાના હેઠળ હતું. વિક્રમ સંવત 1532માં ખાટ દરબાર ગોવિંદજી ચાવડાએ જામ રાવણના સૈન્યને સહાય કરતા જામ રાવણે 2 ગામના ઘરા આપ્યા હતા. આ ખુંબડી ગામ જાદવ શાખાના આહિરોનું હતું. જાદવ શાખાના આહિરના દીકરી માને ખાટ દરબાર ગોવિંદજી ચાવડાએ પોતાની જીભની માનેલ બેન માયના હતા. ખાટ દરબાર ગોવિંદજી ચાવડાએ બેનબાને વચન આપ્યું હતું કે બેન, તારા લગ્નમાં હું મામેરા પૂરીશ અને જવતલ હોમીશ. એ વાતનો સમય જતા ખુંબડી ગામમાં જીભની માનેલ બેનબાના જાડેરા લગ્ન લેવાયા. ત્યારે બીજી કોર જુનાગઢ માથે સુલતાનની ફોજુ ઘેરા ઘાયલો. જુનાગઢના બોદરના ધણી આજુબાજુના ગામમાં જુનાણેથી કેણ મોકલા કે વીર યોદ્ધાઓ જુનાણે તાત્કાલિક પહોંચે. અને આ વેણ ખુંબડી ગામમાં પણ આવ્યા. અને એક બાજુ ખુંબડી ગામમાં બેનબાના ઘડિયા લગ્ન લેવાઈ રહ્યા છે, જ્યારે બીજી બાજુ ગોવિંદજી ચાવડા
અને જાદવ આહિરના કેટલાક જવા મર્દો જુનાળાની વારે જંગે ચડ્યા અને સુલતાનની ફોજને હંફાવી ગોવિંદજી ચાવડા અને જાદવ શાકના આહિરોના એક જવા મર્દોએ સુલતાનની ફોજ સામે ઘમસાણ મચાવ્યું. યુદ્ધમાં હજારો દુશ્મનોના ઘાટ વાળીને ઘાટ દરબાર ગોવિંદજી ચાવડા અને જાદવ શાકના આહિરો વીરગતિને વૈરા. ત્યારે એ બેનબા લીલુડા માંડવામાં વાટ જોવે છે કે મારો જવતલિયો હમણાં આવીને મારા મામેરા પૂરશે. પણ વીર ગોવિંદજી ચાવડા અને તેમના સાથે જાદવ શાખાના આહિરોના વીર યોદ્ધાઓ તો જુનાળે જંગમાં વીરગતિને વૈરા હતા. ખુંબડી ગામમાં વાત ફેલાઈ કે ગોવિંદજી ચાવડા અને કેટલાક વીર યોદ્ધાઓ જુનાળે જંગમાં ખપી ગયા અને બેનબાનું મામેરું અને જવતલ અધૂર્યા રહ્યા. કે ગામ ખુંબડીને ગોંદરે જોતી જવતલિયાની વાત, અરે ધીંગાણે ધરબાઈ ગયોલો સુરવીર ક્ષત્રિય ખાટ. અરે જવતલની ઓરતાર્યા જવતલના અધૂરા અને જોતી રહી વીરની વાત, પણ ગોવિંદજી ગયા ગામત્રે ઈ સુરવીર ક્ષત્રિય ખાટ. અને લગ્નની ઝાકોર મરસિયામાં ફેરવાઈ ગઈ. વીર ગતિને વરેલા ગોવિંદજી ચાવડે જીભની માનેલ બેનબાને ખમ્મા માળા વિરલા ત્યાં જુનાળાને ખુંબડી ગામનું નામ અમર કર્યું. આજે વર્ષો પછી પણ ખાટ દરબાર ગોવિંદજી ચાવડાના વંશજો દ્વારા જાદવ શાકના આહિરોને દીકરી બાના મામેરા પૂરી અને રીતિ રિવાજ જાળવી રાખ્યો છે. આજે પણ ખુંબડી ગામના ઝાપામાં એક હારમાં જુનાળાની વારે ચડાયેલા ખાટ દરબાર ગોવિંદજી ચાવડા અને જાદવ શાખાના આહિરોની સહિત 21 પાડિયાઓ આ વાતની સાક્ષી પૂરતા અડીખમ ઊભા છે. અને આજે પણ ચાવડા શાકના ખાટ દરબારો ગોવિંદજી ચાવડાના પાડિયાને ચોખા જુવારી અને પૂરાપુરા તરીકે પૂજે છે.